શું તમે ખરેખર જાણવા માંગો છો કે લોકો ઓનલાઈન કેવી રીતે પૈસા કમાય છે? કોઈ તમને સાચી માહિતી આપતું નથી, પણ હું આજે આવી છું તમારો એ સવાલનો જવાબ આપવા માટે. હાય, મારું નામ ધરા ગાંધી છે. હું ન્યૂ જર્સી યુએસએમાં મારી ફેમિલી જોડે રહું છું. હું ફૂલ ટાઈમ વર્કિંગ પ્રોફેશનલની સાથે સાથે એક ડિજિટલ બિઝનેસ મેન્ટોર પણ છું, જે એવા લોકોને હેલ્પ કરે છે જે એમના કમ્ફર્ટેબલ લાઈફસ્ટાઈલમાં રહીને, એમના જ ઘરેથી, એમના બાળકો સાથે રહીને એક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ જનરેટ કરવા માંગે છે. તો આજે મારું લિટલ ઇન્ટ્રોડક્શન. તો ચાલો હવે વાત કરીએ જેના માટે હું અહીંયા આવી છું. લોકો ઓનલાઈન કેવી રીતે પૈસા કમાય છે અને હું કેવી રીતે કમાઉં છું પૈસા, રાઈટ? સો એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામની વાત કરીએ તો કંપનીઓ એમની પ્રોડક્ટ અને સર્વિસો ઓફર કરે છે. હવે આ બિઝનેસમાં પૈસા કમાવાના બે રસ્તા છે, ડાયરેક્ટ સેલિંગ અથવા તો ઇનડાયરેક્ટ સેલિંગ. તો ચાલો હું તમને ઇઝી રીતે સમજાવું કે ખાસ કરીને જો તમે આ ક્ષેત્રમાં નવા છો. મને વિશ્વાસ છે કે તમારી પાસે ફેસબુક અને ટિકટોક તમે ચલાવતા જ હશો. જ્યારે તમે ટિકટોક પર જાઓ ત્યારે લોકો પ્રોડક્ટ્સ બતાવતા હોય, અને જો તમને પ્રોડક્ટ જોઈતું હોય તો તમે શોપિંગ કાર્ટમાં એને ક્લિક કરીને એને ખરીદી કરી શકો. સો આ થયું ડાયરેક્ટ સેલિંગ. એક એફિલિએટ માર્કેટિંગ પ્રોગ્રામ દ્વારા તમે આ પ્રોડક્ટનું પ્રમોશન કરી શકો છો અને દરેક વેચાણ પર તમને કમિશન મળે. હવે ઇનડાયરેક્ટ રીતે કેવી રીતે? તો તમે વધુ એફિલિએટ્સને જોઈન કરો અને તેનું તમને કમિશન મળશે. એનો અર્થ એ છે કે તમે પ્રોડક્ટ વેચતા નથી, પણ તમે બિઝનેસ મોડેલ વેચી રહ્યા છો. હું એ જ કરું છું અને એ રીતે જ પૈસા કમાઉં છું. મેં આ મોડેલ કેમ પસંદ કર્યું? કારણ કે આનું માર્કેટ હંમેશા રહેશે, હંમેશા કોઈને કોઈ નવું બિઝનેસ શોધતું રહેશે. હવે હંમેશા કોઈને કોઈ 9 to 5ની નોકરીમાંથી કંટાળી ગયું હશે અને ઘરે બેસીને કામ કરવા માંગતું હશે. કોઈ એવી મમ્મીઓ હશે કે જે ડે કેરના ખર્ચાથી કંટાળી ગઈ હશે અને પોતાના બાળકને ઉછેરવા માટે ઘરે રહીને કમાવા માંગતી હશે. જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો હું તમને સાચા દિલથી કહું તો આ સૌથી સરળ બિઝનેસ છે જે તમે શરૂ કરી શકો. તમે જરૂરિયાતના તમામ ટ્રેનિંગ, ટૂલ્સ અને રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવશે. તમને ફેસબુક, લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરવાનું શીખવામાં આવશે. તેથી કોઈ બહાનું નહીં હું સાંભળીશ કે લાઈક તમે સોશિયલ મીડિયા પર્સન નથી, તમારું ઓનલાઈન પ્રેઝન્ટેશન નથી અથવા તો તમે ટેક્સ આવી નથી. આ બધું જ કોઈ અડચણ નહીં બને. ટ્રેનિંગ બિલકુલ ઇઝી અને બિગનર ફ્રેન્ડલી છે, વિડીયો આધારિત છે અને સાથે મેન્ટરશિપ અને કોચિંગ પણ મળે. તમારા મેન્ટોર તરીકે મારું કામ તમને દરેક સ્ટેપ પર માર્ગદર્શન આપવાનું છે, જેથી તમે અનુભવ વગર એટલે કે વિધાઉટ એક્સપિરિયન્સ પણ આ સફળતાપૂર્વક તમે બિઝનેસ ચલાવી શકો. હું હંમેશા લોકોને એ જ કહું છું કે દરેક કંપનીની પોતાની પોલિસી હોય છે. કોઈ પણ બિઝનેસ તમે મફતમાં શરૂ કરી શકતા નથી. તમને હું એક સરળ ઉદાહરણ આપું તે વિચાર કરજો. તમે કોસ્કોમાં જાઓ, $149 ખર્ચી આવો છો અને કેટલીક વખત એવી વસ્તુઓ પર ખર્ચી આવો છો કે જેની તમને જરૂર પણ ના હોય, પણ એ જ $149 તમે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં માટે મેમ્બરશિપ ફી તમારી બની શકે, જે 100% રિફંડેબલ છે. જો તમે આગળ વધવા માંગતા ન હો તો 30 ડેઝમાં તમે આ પૈસા તમને પાછા તમે મેળવી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા પહેલાં હું પણ સ્કેપ્ટિકલ હતી, પણ મેં $149 પે કરીને બિઝનેસને એક્સપ્લોર કર્યો હતો. જ્યારે મને વિશ્વાસ થયો કે આ બિઝનેસમાં ઘણું પોટેન્શિયલ છે, આ બિઝનેસ ટેક્સ રજિસ્ટર્ડ અને સંપૂર્ણ રીતે કાયદેસર છે. જો તમે યુએસમાં હોવ તો તમને 1099 ટેક્સ ફોર્મ મળશે. જો તમે કેનેડામાં હોવ તો તમને C4A મળશે. જો તમે તમારા જીવનમાં બદલાવ લાવવા ઈચ્છતા હોવ, પણ જ્યાં સુધી તમે કંઈ ના કરશો ત્યાં સુધી કોઈ બદલાવ આવવાનો નથી. આ 2025 ચાલી રહ્યો છે, ઓનલાઈનનો જમાનો છે. હજુ કેટલોક બેસી રહેશો? આગળ વધવા માટે તમારે જ પગલું ભરવું પડશે. જો તમે એક્શન લેવા માંગતા હોવ તો મારી પ્રોફાઇલમાં જઈને તમે રજીસ્ટર કરી શકો અને મેસેજ પણ કરી શકો, અથવા તો મારી વેબસાઇટ www.dharagandhi.com પર જઈને ફ્રી સાઇન અપ કરો અને ફ્રી વેબિનર જોયો, જ્યાં તમે એક્સપિરિયન્સ બિઝનેસ ઓનર્સના અનુભવ સાંભળશો અને પછી જોઈન નાઉ બટન પર ક્લિક કરીને આગળ વધો. $149 ચૂકવો, કંપનીની ચકાસણી કરો, તેમનું કમિશન સ્ટ્રક્ચર અને સર્વિસીસ જુઓ, પ્રોફેશનલ્સ જોડે મીટઅપ કરો, તમને જે પણ ડાઉટ હોય તેના આન્સર મેળવો. આ બિઝનેસ તમારા માટે છે કે નથી તે નક્કી કરો, જે રીતે મેં મારા માટે નક્કી કર્યું હતું. જો તમે તૈયાર હોવ તો હું પણ તૈયાર છું તમને માર્ગદર્શન આપવા માટે, ઘરે બેસીને કમાવા તમને મદદ કરવા માટે. જો તમારે બિઝનેસ ના કરવો હોય તો સરળતાથી તમે તમારા પૈસા પાછળ મેળવી શકો છો. હું તમારું સ્વાગત કરવા આતુર છું. ફોર નાવ,
બાય. થેન્ક યુ.